સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બની હત્યાની ઘટના। કારેલી રેલવે ટ્રેકને અડીને આવેલા ખેતરના રહેતા પતિ અને પત્નીની હત્યા કરી ફરાર થતા ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। પલસાણાના કરેલી ગામની કૃષ્ણા વેલી સોસાયટી પાસેના રેલવે ટ્રેકની બાજુમાં આવેલ ભીખાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં રહેતા ઉમેશ છગન રાઠોડ અને તેની પત્ની રમીલા ઉમેશ રાઠોડની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા બોથડ પદાર્થથી મોડાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી। સવારે ખેતરના માલિક ખેતર પહોંચતા બંને પતિ પત્ની જે આ ખેતરમાં જ મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા, જેની હત્યા થયેલી જોઈ ખેતર માલિક દ્વારા પલસાણા પોલીસને જાણ કરાતા એલસીબી એસઓજી તેમજ પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે હત્યાનું પગેરું શોધવા પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। આ બંને પતિ પત્નીના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તો પોલીસે હત્યાનું કારણ શોધી રહી છે, તો બીજી તરફ હત્યાને અંજામ આપનાર હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા દંપતી રમીલાબેન તથા એમના પતિ ઉમેશભાઈ, જેઓ રાત્રિના ત્યાં રોકાયેલા હતા, તેઓને કોઈ અજાણ્યા ઇસમોએ તેમ સૂતા હતા એ દરમિયાન કોઈ બોથડ પદાર્થથી તેમના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થથી ગંભીર ઈજા કરી સ્થળ ઉપર મોત નિપજાયેલ, જે બાબતની જાણ પલસાણા પોલીસને સવારના થતાં પલસાડના પોલીસ ટીમ તથા સ્થાનિક એલસીબી એસઓજીની ટીમ જગ્યા પર પહોંચી જઈ ડેડ બોડીનો કબજો મેળવેલ તથા ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમને બોલાવી આ ગુનામાં આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલ। આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આ ગુનામાં તપાસ કરી આરોપીઓને પકડવા માટે સુરત ગ્રામ્ય પોલીસ હાલમાં પ્રયત્નશીલ છે।